ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે તો યાત્રાની બસ આવી છે. અને હવે એક્ટિવા લઈને ભલે ગયું હતું પણ પાડત્યું નહીં ક્યાંય. આજનો પ્રસાદ છે કાંતાબેન લક્ષ્મણભાઈ પટેલ. કાંતાબેન લક્ષ્મણભાઈ પટેલ લંડન, એમના તરફથી આજે રસ, પૂરી, બટેકાનું શાક, ભૂંગળા, ખીચડી, ફૂલ ડીશ દીકરીઓને. હવે ક્યાંય પાડત્યું નહીં. કાંતાબેન લક્ષ્મણભાઈ પટેલ અને લંડન. અને આજે યાત્રાની બસ આવી છે કે પૂછવા આવ્યા કે બેન રસોઈને એવું બનાવવા દેશો? હા, એ ડૉક્ટર સાહેબ ઓળખી ગયા. એ કે તા બોલા ઘનશ્યામભાઈ મારા ફ્રેન્ડ છે. એ કે મને કયો ક્યાં પડ્યા, અમે કહીશ નહીં કે તમારા મમ્મીને ઘનશ્યામભાઈને કહેવું નહીં કે આ માતાજી પડી ને. તો આ બધા યાત્રિકો આવ્યા છે. હાલો, આજે આવ્યા મારો મગજ ખાવા હવેથી રોજ. હે ઘનશ્યામભાઈ બેન આવ્યા, જોયું? થઈ એને દીકરી વગર ગમતું નથી. માર વગર નથી ગમતું, નથી ગમતું માર વગર. દીકરી એક ઝાટકો નાખે પાછા આવે. પછી આવતા રહે એટલે વાંધો. અમાર બેન એવું હાલતું છે. શું થયું? આને જમવાનું દે, આઓને ડીશ દે. બીજાને બોલાવી આવે એટલે હાલો. રસ, પૂરી, બટેકાનું શાક, ખીચડી. આને ખીચડી હલાવો જ ખરા. બેને શાક જાજુ બનાવ્યું, કહેવાય નહીં આટલું બધું ન જોઈ. અને એમ ન કરાય, એને ના પડે એને કે આજે આ પાછા યાત્રિકો એના આમાં એમ કે હમણાં ઓત. જો કાંતાબેન તરફથી તમને પ્રસાદ હે. કાંતાબેનને થેન્ક યુ કહી દો. લંડનથી કાંતાબેન લક્ષ્મણભાઈ પટેલ, થેન્ક યુ કહી દો. કવિતાબેન સાથે દાન મોકલું તો આપણને મળી ગયું છે. હો, સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, દાતાશ્રીની. હાલો, अपने माता પિતાની આપવા માંડો. શાક નો લીધું? હા, કાલ ઓછું, આટલું ન જોઈ. શાક ઓછું કરજો. કાંઈ નહીં, આપણે યાત્રિકોનું છે, વાંધો નહીં. જય સ્વામિનારાયણ. સ્કૂલે કોણ ગયું તું? તમે 9 જણા સ્કૂલે ગયા. શું કીધું? 10 જણા ગયા. શું કીધું આજે? શું વખાણ કર્યા? એવું કેતા ચાંદલો કરીને ગયા એટલે સર બધા સરે કોઈ ચાંદલા કર્યા હતા કે નહીં? તો કેજો. કાલ કે અમારી દીદી એવું કહેતા હતા કે તમને થેન્ક યુ કીધું, અમારી દીકરીઓના ચાંદલા માટે વખાણ કર્યા એટલે સરને કહી અમારી દીદીએ થેન્ક યુ કીધું. પણ એમ કેટલા સરને ચાંદલો નથી એ જોતા આવજો. હો, કેજો. બીજું કઈ કીધું સ્કૂલે? કેજો. હું ગુરુ શુક્ર મળવા આવીશ. હો, અને થેન્ક યુ કેજો કે અમને એડમિશન આપ્યું એવું. હો, એમ કે અમને તમારા ગુરુકુળમાં ભણવા માટે એડમિશન આપ્યું. બધા સરને કઈ થેન્ક યુ. હો, નહીતર આપણે તો શું સરકારી ભણત. આ સ્કૂલમાં મળત નહીં ને? મળે તો પછી. વિજયભાઈ થેન્ક યુ ભાઈ. હું કાંઈ સેવા નથી કરતી, પ્રભુ કરાવે છે. હું કાંઈ કરતી નથી. કોને રસ કોને બહુ ભાવે? બહુ ભાવે. બબે 3 બાટકા પી જાજો.
સેજ ઊંચા આમ ઊંચા બેસો નહીં તો બધા ક્યાં જ સમાય. બસ આમ રાઉન્ડ કરી નાખે એટલું હો, બસ. આજે ક્યાંથી એડમિશન આવ્યું? ભાવનગર. અચ્છા, એ ક્યારે આવશે? અચ્છા, બુધવારે આવશે એમ? હજી 13 તારીખે ખુલે છે, એ બધા 12 તારીખે આવશે. શું જમજો? તને ગાય દોતા આવડે? ગાય દોતા મને શીખવાડજે હો. જય સ્વામિનારાયણ બેન. જલારામ બાપાની જગ્યા પછી સૌરાષ્ટ્રમાં હાઈવે ઉપર આપની આશાબેનની બીજી જગ્યા છે. આપના આ લાઈવ વિડીયો જોઈને અમને પણ ત્યાં સેવા આપવા આવવાની ઈચ્છા થાય છે. ચોક્કસ આવજો ભાઈ, ચોક્કસ આવજો. આશ્રમ ક્યાં આવેલો છે? જો આશ્રમ ક્યાં આવેલો, 2 મિનિટ દીકરીઓ જ કહેશે હો, પછી જમજો. આશ્રમ ક્યાં આવેલો બધાને એડ્રેસ આપો. 1 મિનિટ 1 2 3. આશાનું હરિદ્વાર. બોલો હાલો, હજી એકવાર બોલો આખું. હવે મોબાઈલ નંબર જો તમે ગોટો મારો છો, એડ્રેસ બોલીને પછી આશાનું દર, પછી મોબાઈલ નંબર છેલ્લે. હાલો પહેલે જ બોલો. ચાલો જમવા માંડો. થેન્ક યુ. જો દીકરીઓ આ એડ્રેસ આપ્યું ને, સુરેન્દ્રનગર જિલ્લામાં છે, પણ આમ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં આપણું રોડ ઉપર બોર્ડ મારેલું જ છે અને હજી કામ ચાલુ જ છે. અને આજે એક યાત્રાની બસ અહીં આવી છે અને પૂછવા આવ્યા કે અમને અહીં ચા નાસ્તો ને એવું કરવા દેશું. કીધું ચારધામ જાત્રા જાય છે, લગભગ આ 12થી આવેલા છે, કંઈ સમજશે નહીં. आप कहाँ से आए हो? कहाँ से आए हो? कहाँ गए थे? अच्छा, 4 धाम के लिए. अच्छा अच्छा. गुजरात में कहाँ गए थे? गुजरात में द्वारका. द्वारका. गिरनार पर्वत. अच्छा, जूनागढ़. अच्छा, कैसा लगा गुजरात? अच्छा लगा ना. नीचे क्यों नहीं बिछाया? कुछ है ही नहीं. है ना, बोलना चाहिए ना. वो खाने वाले लोग ने उनके लिए लिया. वो बोले अच्छा, ऐसे आप कहाँ से आए हो? महाराष्ट्र. अच्छा, 4 धाम के लिए गए थे? 4 धाम. अच्छा, क्या फोटो काट रहे तो फोटो निकाल. मैं मालिक नहीं हूँ, भगवान मालिक है. सही बात है ना? है? हाँ, तो मैं मालिक नहीं हूँ, भगवान मालिक है. थैंक यू. हमारा क्या है? हमारा कुछ नहीं है, हमारा प्रभु का है सब. स्वामीनारायण भगवान. हाँ, आपने दर्शन किया? नहीं नहीं, मंदिर में एंट्री है. नहीं, मंदिर में तो बोला था, मंदिर दर्शन करने बोला था, आगे नहीं जाने का ऐसे बोला था. हाँ, क्योंकि वहाँ लड़की रहती है ना, इसलिए. मंदिर तो मैं बोला था दर्शन. हाँ हाँ, आरती की आपने? हाँ, कोई अभी तो बंद कर दी. उषा बेन किया? उषा बेन मंदिर बंद कर दी, भगवान पौधाड़ दी था. भगवान पौट गए. सो गए भगवान, सो गए अभी सुबह. कभी वापस निकलो तब आना. कितना लड़की है? अभी 50.
अच्छी लड़की भी है अच्छी है ना। ये किसी का पापा नहीं है, किसी को मम्मी नहीं, और मम्मी पापा इधर फ्री में पढ़ने आपके वहाँ वो तो भी बोलना इधर कहाँ से भी हम लेते हैं, ऐसा नहीं है गुजरात की लड़की कोई, किसी को पढ़ना है उसको लेना है, कोई बात नहीं यार, इधर भेजना कोई बात नहीं, हमको तो पढ़ाना है सब लड़की को। कार्ड हाँ कार्ड देते हैं। विधि आई आओ, विधि ए विधि आई आओ। आपको अच्छा लगा ना? हाँ अच्छा लगा। हमारे साथ खाना खाओ ना। मैं किसी का खाना नहीं खाती ना। अरे अच्छा है खाना। नहीं नहीं नहीं, मैंने पहला ज बोला था प्याज इतना नहीं बनाने का, बनाया नहीं है ना? नहीं मैं पहला ज बोला था मेरा कार्ड ले ले तो। नहीं मैंने पहले बोला था प्याज लहसुन का, हाँ, प्याज लहसुन का नहीं बनाया है। वो एक तो सोमवार व्रत है हमारा, हाँ व्रत जैसे- का होने के कारण हम नहीं नहीं हमारे वहाँ अलाउड ही नहीं है। मालूम मेरे को हाँ, स्वामीनारायण वालों को। स्वामीनारायण हाँ। मेरा ये गेट के अंदर नहीं प्याज बनने लहसुन का, नहीं चलता है। प्याज और लहसुन नहीं और क्या बैंगन भी नहीं, ना। गाजर भी बैंगन चल, वो तो चातुर्मास में बैंगन नहीं, मूले नहीं, वो चातुर्मास में। नहीं। अच्छा वो अभी चलेगा, अभी से लेगा। चातुर्मास में नहीं चलेगा। अभी गुरु पूर्णिमा के बाद चालू हो जाएगा ना चातुर्मास। हाँ 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 चालू हो जाएगा। कार्तिक यात्रा तक हाँ हाँ सब चालू हो जाएगा। हम भी नियम पालते हैं। पढ़ना चाहिए ना, प्रभु ने हमने भेजा है तो कुछ करना चाहिए ना। खाया पिया और ऐस किया ऐसा तो जीवन नहीं बनेगा ना। हमारो का ना आश्रम है ना ऐसा, हाँ नर्मदा जी के किनारे। हमारा खाना खाओ तो भी जाते कोई नाम क्या? नाम से हमारे साथ खाना खाओ। हमारा खाना मैं आपको भेजती हूँ, हमारा खाना आप लोग खाना। आप इतना मीठा बनाते हो ना वो ज्यादा ही नहीं है। हम मीठा बनाते हैं। हाँ, गुल डालते हैं ना। अच्छा हम लोग गुल नहीं डालते। तो भी हमारा खाना आज थोड़ा टेस्ट करना, मैं भेजती हूँ अभी। वैसे तो कभी कोई निकले तो आना, कोई बात नहीं, हमारे वहाँ रुकने के लिए जगह है, पर एक क्लीन रखने का। नहीं, वो तो आप जाते टाइम देखेंगी। हाँ मैं सब। हूँ मेनू। ये मेरा कार्ड है, आगे पीछे होगा, इंग्लिश में होगा और हिंदी में, और ये इंग्लिश में है, ये गुजराती में है, दोनों होगा। मैं क्या बोल रहा हूँ, क्या बोलिए, लाइव चल रहा है देखो। सब तरह के बहने हैं तुम, हाँ पूरे स्टेट के। हाँ वो हमारा एक एग्जाम है, हाँ बोले तो क्वेश्चन, हाँ हमारे उधर छोकरा कम है, अच्छा। बोले तो इधर के ले जा सकते क्या? किसको ले जाना है? शादी नहीं करने मैं वाले- शादी वाला नहीं कराती कुछ, मैं पढ़ाती हूँ। नहीं इधर शादी करने वाले छोकरे रहते क्या? आपके वहाँ लड़की ज्यादा है? हमारा लड़का नहीं, इधर नहीं है, ऐसी नहीं है हमारे वहाँ भी लड़की कम है। आपके वहाँ वो तो भेजना, इधर बहुत सारे गांव में हमारे लड़के हैं। कि मैं क्या बोल रहा हूँ, उधर भी ऐसा आश्रम है। हाँ नहीं मैं ऐसा काम नहीं करती आश्रम जैसा। नहीं हमारे आपके वहाँ लड़की हो तो इधर भेजने का, हमारे गुजरात में भी कम है। नहीं हमें तो छोकरे 10 तो छोकरे 2। नहीं हम ऐसा का, हमारे इधर पढ़ाने का है, किसी को लड़की को शादी नहीं कराने का। नहीं कराने का, अभी तो उसका कैरियर बनाना है, शादी की तो बाद में सोचेगी। हाँ गुरुकुल क्या पढ़ाते हैं? अभी तो इधर गुजराती चलता है ना, संस्कृत आती है, उसमें हिंदी आती है। संस्कृत में क्या पढ़ाते हाँ, उसका जो कोर्स आता है वही चलता है, ज्यादा गुजराती ही रहता है, हमारा गुजराती रहता हैं? मेरे को है। लगा ऐसा ये साइंस स्टूडेंट है, ये केमिस्ट्री है ना, ये केमिस्ट्री है। मतलब कॉलेज का भी खाना पीना रहना पूरी बंदोबस्त। हाँ फ्री में सब फ्री में, इस गेट में आने के कोई चार्ज नहीं है, सब फ्री में। મરાઠી લાવ પણ કેટલા હોશિયાર જોયું ને, કેટલા આપણા કાન કાપી લે, જોયું ને? આ વિડીયો જોજો બધા, ત્યારે આપણને કોઈ પૂછે ને તો આપણે સામે જવાબ દેવાનો કે અમારે ગુજરાતમાં ઓછી જ છે દીકરીઓ, અમને આપો. કેટલા હોશિયાર જોઈ લ્યો.
કે ને આંગળી દ્યો ને તો હાથ પકડી લે, એટલા હોશિયાર છે ને. એમાં આપજો જમવાનું. સરસ બોલો, મને ક્યાં આવડે છે બોલતા. ના ના ભાઈ, કોઈ છેતરી ન જાય. એવા આપણે કઈ કાનના કાચા નથી. જય સ્વામિનારાયણ. એટલે બિચારા ગઢા માણસ છે, પૂછે. આપણા ગઢિયા હોય, આપણા ગામમાં જુવાન દીકરા હોય તો પૂછે ને, બિચારા એકાબીજાને પૂછે. ન મળતા હોય એટલે શું કરે. હું તો કહું જ છું કે રૂપિયાવાળા કરતાં સંસ્કારી છોકરા ગોતજો. આપણી દીકરીઓને કહું જ છું કે તમે રૂપિયાવાળા દીકરા કરતાં સંસ્કારી દીકરા ગોતજો. જીવન છે ને તમારું સરસ રહેશે, ધૂળધાણી નહીં થઈ જાય. આજે જમવામાં શું છે એમ? રસ, પૂરી, બટેકાનું શાક, ખીચડી, ભૂંગળા, છાશ, ફૂલ ડીશ. ફૂલ ડીશ છે. આમાં કાઢ લ્યો, બીજું દ્યો. આ રાખજો, આ દ્યો, આ ચાલશે. આ દ્યો, આપણું રાખ. જય સ્વામિનારાયણ. કેવી મજા આવી? ભાઈવું તમને? બહુ ભાઈવું? તે હું સાંભળું નહીં, મારે કાન નથી. હા એમ કઈ કોડિયા થોડા એ કાન છે. તબિયત સારી છે, કાંઈ પ્રોબ્લેમ નથી. બેલાબેન જય સ્વામિનારાયણ. તબિયત એકદમ ઓકે છે, મસ્ત છે, કોઈ પ્રોબ્લેમ નથી. મસ્ત તબિયત છે. એના દીકરા ત્યાં બાકી છે એટલે આપણને કહે છે હસતું રહેવાનું, તબિયત સારી રહે. હા, હસતું જ રહેવાનું ને બીજું શું. ભગવાન રાખે એમ રહેવાનું, બીજું જ શું. ભગવાનથી મોટું કોણ છે? દુઃખ હોય તો કોને કહેવાનું? ચાલો, બધાને જય સ્વામિનારાયણ. અને દાદાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી દીકરીઓને તમારો બર્થડે હોય, એનિવર્સરી હોય, શુભ પ્રસંગે અન્નદાન આપો છો, વસ્ત્રદાન આપો છો, જેથી કરીને અમારી દીકરીઓને ખૂબ આનંદ થાય છે. આજે આ દીકરીઓનો પહેલો દિવસ હતો એટલે તો હું આવી, રાજકોટ ગઈ હતી. પછી હું આવી એટલે મને તરત જ બધી આવી ગયું દીકરીઓ કહેવા. એ કે અમે ચાંદલા કરીને ગયા ને તો બહુ બધા સર ટીચર અમારા વખાણ કરતા હતા. અને બધા વચ્ચે અમને એમ કીધું કે જો કે આ બલદાણા આશ્રમથી એવા બધાને ચાંદલો છે એમ. એટલે દીકરીઓને થોડોક આમ વધારે આનંદ થયો. દિવસે લાઈવ કરું એમ મને સમય મળે તો હું લાઈવ કરતી જ હોઉં છું. હમણાં જો 2 દિવસ પાછી છે ને થોડીક કામમાં છું બધું, કેમ કે મારી બેબી આવી છે તો 2 દિવસ એના માટે છું. કેમ કે પછી પાછી એને જવાનું છે તો 2 દિવસ કદાચ લાઈવ આવી શકું, ન આવી શકું તો માફ કરજો. કેમ કે એને મારે ટાઈમ આપવો પડે ને, એટલે 2 દિવસ કદાચ લાઈવ નહીં આવે. એટલે ચિંતા નહીં કરતા. કંકુનો ચાંદલો રોજ કરવાનો હો ભાઈ, એ તો અમારે આશ્રમનો નિયમ જ છે. એટલે એ નિયમ જ છે અમારા આશ્રમનો. મારી બેબીને એને સોશિયલ મીડિયામાં આવવું બહુ નથી ગમતું, એટલે એ નહીં આવે. મારી બેબીને બતાવીને શું તમારે કામ, એને નથી ગમતું એટલે એ નહીં આવે. એને જ્યારે એમ થશે કે મારે સોશિયલ મીડિયામાં આવવું છે ત્યારે એ આવશે, અત્યારે ના પાડે. આ ભાઈ સિંગર છે, કાંઈ વાંધો નહીં. તો તમારો એક પ્રોગ્રામ ગોઠવી નાખી, જમીને સિંગર ગાવ છો ને શીખવાડજો. खाना खाने के बाद थोड़ा गाएंगे, घूमेंगे सब, है ना? हाँ।
ચાલો બધાને જાજા કરીને જઈ ના મારી બેબી એને સોશિયલ મીડિયા ઓછું ગમે છે એટલે એ મને ના જ પાડે કે મને ફોટામાં લાઈવમાં નહીં લેવાની. એ કહેશે ને ત્યારે હું બતાવીશ. એ એમ કે હજી મને મારું કેરિયર બની જાય ને પછી હું કહીશ 1 વર્ષ પછી કે હું આવીશ સોશિયલ મીડિયામાં. એ એવું કહે એટલા માટે. ચાલો પાછા દીકરીઓ જમી લેશે એટલે બીજી કેન્ડીને એવું બધું પાછું મંગાવીને ખવડાવશું ત્યારે લાઈવ થશું. અને આજે 9મા વાળી 9, 10 ને 11, 12 એટલાને ખુલી ગયું હતું. નાની દીકરીઓને હજી સ્કૂલ સ્ટાર્ટ નથી થઈ, ગુરુવારથી થશે. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો પાછા મળશું 2 કલાક પછી ભગવાનની ઈચ્છા એ રીતના મળશું. ખબર નહીં ક્યારે શું ભગવાને લખ્યું હોય છે, મને ખબર હોતી નથી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. શું સીતારામ. નંબર મારો 981719 923 981719 એ કોન્ટેક નંબર, વોટ્સએપ નંબર બધો એક જ છે. ફેસબુકમાંય મારું હોય છે, યુટ્યુબમાંય આશા પટેલ ઓફિસર, એને ફોલો કરતા રહેજો. એમાં જે પણ ઇન્કમ થાય છે બધી આશ્રમમાં જ વાપરવામાં આવે છે. જો પાયલબેને મોકલો મારો નંબર કોમેન્ટમાં નંબર જોઈ લેજો. અને ફેસબુકમાં પણ જે પણ ઇન્કમ થાય છે બધી આશ્રમમાં દીકરીઓ માટે જ વાપરવામાં આવે છે. યુટ્યુબમાં પણ જે પણ આવક એમાં જે પણ આપણને બેનિફિટ મળે છે એ બધો આપણે આશ્રમ માટે જ યુઝ. તો તમે ખાલી એમાં યુટ્યુબમાં છે લાઈક કરશો, ફેસબુકમાં કરશો તો તમારા લાઈક તરફથી દીકરીઓને 1 રૂપિયો મળશે તો એ તમે હકદાર કહેવાશો સેવાના. જય સ્વામી. આશાબેન હું લેટ થઈ ગયો. ધર્મેશભાઈ રાઠોડ હવે રિપીટ પાછું લાઈવ જોઈ લેજો, હું ક્લોઝ કરું પછી. જયાબેન તમારું લાઈવ રોજ જોશું ને શેર પણ કરું. થેન્ક યુ. તો યુટ્યુબમાંય કરતા રહેજો જેથી કરીને જે પણ ઇન્કમ મળશે એ બધી દીકરીઓના આશ્રમમાં જ વાપરવામાં આવે છે અને આવશે, ભવિષ્યમાંય આવશે. ખૂબ સરસ. થેન્ક યુ ભાઈ. ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ. શું તો એ ભાઈ કહે છે તમારા બેબીને મેં કીધી ના પાડે, સોશિયલ મીડિયામાં આવું નથી ગમતું. 1 વર્ષ પછી એવું કે જોઈ કે કેરિયર બની જાય ને પછી